मेरे भाई, ओम जपो मेरी बहना, ओम जपो मेरे भाई, ओम जपो मेरी बहना। अंत समय तक इस वाणी से अंत समय तक इस वाणी से ओम ओम ही कहना। ओम जपो मेरे भाई, ओम जपो मेरी बहना, ओम जपो मेरे भाई, ओम जपो मेरी बहना। ओम जपे से मन के कलमश धुल जाते, ओम जपे से सारे बंधन खुल जाते, ओम जपे से मन के कलमश धुल जाते, ओम जपे से सारे बंधन खुल जाते। ओम ही सबका मुकुट मणि है, ओम ही सबका मुकुट मणि है, ओम है सुंदर गहना। ओम जपो मेरे भाई, ओम जपो मेरी बहना। જાય ત્યારે એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેશે। રજીસ્ટ્રેશન કરીને અંદર આવતાની સાથે એમને ત્યાં સાથે પાણીની બોટલ પણ આપી દેવામાં આવશે કે જેથી કરીને વચ્ચે વચ્ચે કથામાં શ્રોતાઓને આપણા લીધે કોઈ વિક્ષેપ ન પડે એના માટેની અમારા સ્વયંસેવકો દ્વારા આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। હોળની અંદર કાર્યક્રમમાં શ્રી સુરેશભાઈ ચાવડા આર્ય દ્વારા પૂજ્ય જ્ઞાનેશ્વરજી સમક્ષ એક વ્રત જાહેર કરવામાં આવેલું કે અમે રાજકોટમાં જન જન અને ઘર ઘર સુધી વૈદિક જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનો યથાસંભવ પ્રયત્ન કરીશું અને તેના પરિણામ સ્વરૂપ રાજકોટમાં ત્યાંથી સમયાંતરે આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહેલ છે અને આ દરમિયાન જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા શ્રી મનસુખભાઈ સુવાગિયા તથા સમગ્ર ટીમની પ્રેરણાથી અને આગ્રહથી શ્રી સુરેશભાઈ ચાવડા આર્ય દ્વારા 7/7/24 થી તેમના નિવાસસ્થાન પ્રેમમોહન ખાતે દર રવિવારે 9 થી 10 સાપ્તાહિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ સમગ્ર કાર્યક્રમને YouTube પરથી વૈદિક મહાસભા ચેનલ પર લાઈવ કરવામાં આવે છે। તેની 49 કક્ષાઓ પૂર્ણ થઈ ગયેલ છે અને આજે એની 50મી કક્ષા છે। ત્યારે ભીમને વાસુદેવ કૃષ્ણ જવાબ આપે છે કે હે ભીમ, તું ક્ષત્રિય છો, તારો ધર્મ છે રાષ્ટ્ર અને ધર્મને બચાવવાનો। આનાથી કોઈ ઉપર હોતું નથી। રાષ્ટ્ર અને ધર્મ માટે તારો નિયમ જે પણ હોય એ પણ રાષ્ટ્ર અને ધર્મ માટે હોવો જોઈએ। રાષ્ટ્ર અને ધર્મથી કોઈ ઉપર નિયમ હોય નહીં। અને અત્યારે
તારો રાષ્ટ્રને ધર્મનો ધર્મ એ છે કે આ પાપાચારીને મારવો. તું જે નિયમની વાત કરે છો એ હું પણ જાણું છું કે મલ્લ યુદ્ધની અંદરમાં કમરના ભાગમાં મારવાની મનાઈ હોય, પણ હે ભીમ, ધર્મ અને રાષ્ટ્ર સર્વોપરી છે, એના માટે નિયમ તોડવો પડે તો તોડ. અને ભીમના મગજની અંદરમાં બરાબર વાત બેસાડી કે ભીમ, તારું કર્તવ્ય છે કે રાષ્ટ્ર અને ધર્મની સેવા કરવા આ પાપાચારીને મારવો. અને ભીમે એ પાપાચારીનો નિયમ વિરુદ્ધ મારવું તો પણ સ્વીકાર કર્યો. આ કૃષ્ણ ચરિત્ર છે. રાષ્ટ્ર અને ધર્મને સર્વોપરી કાયમી એણે માન્યું છે. એની આડે જે કોઈ આવે એનો નાશ કરો. આ કૃષ્ણ ચરિત્ર. કુરુક્ષેત્રનું યુદ્ધ નક્કી થવા માંડ્યું. કૃષ્ણ પાસે દુર્યોધન અને અર્જુન બંને મદદ માંગવા ગયા, પરંતુ એવે વખતે પણ એણે એક પ્રતિજ્ઞા લીધી દુર્યોધનને છેતરવા માટે કે દુર્યોધન, તારે મારી સેના આવડી મોટી જોઈએ છે કે એક નિહત્થો મને જોઈએ છે? કારણ કે હું પ્રતિજ્ઞા કરું છું કે યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉપાડું. આ મારી પ્રતિજ્ઞા છે. દુર્યોધને વિચાર્યું કે જો એ શસ્ત્ર જ ન ઉપાડે તો આવા નિહત્થા વ્યક્તિને લઈને શું કરવા? એ વાતને લઈ અને જ્યારે એ પાછો હસ્તિનાપુર આવે અને મામા શકુનીને કહે કે અર્જુન તો મૂર્ખ છે, એણે તો નિહત્થા કૃષ્ણને માગ્યા અને હું એની લાક્ષણી સેના લઈને આવ્યો. ત્યારે શકુની પણ જાણે છે કે કૃષ્ણ એટલે કોણ. એણે દુર્યોધનને કીધું કે મૂર્ખ, અર્જુન મૂર્ખ નથી, તું મૂર્ખ છો. વાસુદેવ એટલે તને ખબર નથી આ કૃષ્ણ એટલે કોણ. તમે વિચાર કરો કે એના દુશ્મન પણ એને જાણતા હતા કે કૃષ્ણ એટલે કયું મહાન ચરિત્ર, એ કૃષ્ણ એટલે શું. એ મહાન ચરિત્રને તો આપણામાં કહેવત છે ને કે મિત્રો તો વખાણે, પણ સાચો દુશ્મન ને સારો દુશ્મન તો દુશ્મનના પણ વખાણ કરે અને કરવા પડે. એ ચરિત્ર કૃષ્ણમાં છે કે હે ભીમ, હે અર્જુન, તમે એવું ન માનતા કે હું તમારી પ્રતિજ્ઞા માટે તમારા પક્ષમાં છું. નહીં, બિલકુલ નહીં. તમે મારા ફઈના દીકરા છો એટલા માટે હું તમારા પક્ષમાં છું, હું એટલા માટે પણ તમારા પક્ષમાં નથી. અને તમે જે દુહાઈ દો છો અત્યારે કે અમે ક્ષત્રિય છીએ, અમારો પ્રતિજ્ઞાનું શું? તો હે ભીમ, હે અર્જુન, તમે જે પ્રતિજ્ઞા કરી એની પહેલા દ્રૌપદીને જ્યારે ભરા દરબારમાં નિર્વસ્ત્ર કરતા હતા ત્યારે તમે ક્ષત્રિય નહોતા? ત્યારે તમારા ધર્મનું શું થયું? ત્યારે તમારો ધર્મ હતો કે એક અબડાનું રક્ષણ કરવું. એવે વખતે તમે રક્ષણ ન કર્યું તો ત્યારે તમારો ક્ષત્રિય ધર્મ ક્યાં ગયો હતો? હે ભીમ, હે અર્જુન, તમે જે પ્રતિજ્ઞા કરી એ તો તમારો નિજ અપમાનનો બદલો લેવા માટે તમે પ્રતિજ્ઞા કરી છે. અને આ તમારા નિજ બદલાનો અપમાન લેવા માટે હું તમારા પક્ષમાં નથી. અને હું મારા ભરચક નિષ્ઠાથી પ્રયત્ન કરીશ કે આ યુદ્ધને હું ટાળું, કારણ કે આ રાષ્ટ્ર માટે બહુ મોટો વિનાશકારી યુદ્ધ થવાનું છે. કૃષ્ણએ દુર્યોધનને કીધું કે હે દુર્યોધન, જમવા બે પરિસ્થિતિમાં અવાય. એક, આપસમાં લાગણી હોય, મિત્રો હોઈએ, ઓળખાણ છે, ખૂબ લાગણી છે, એમને ઘરે જમવું જોઈએ. અને બીજું, મોતનો ભય હોય. જો એ જમવાનું કહે ને ત્યાં ન જમીએ અને એ આપણને મારી નાખવાનો હોય તો મરવા કરતા જમી લેવું સારું. હે દુર્યોધન, આ બેમાંથી એક પણ પરિસ્થિતિ મારી નથી. નથી તને કે મને કોઈ આપસમાં લાગણી અને નથી મને મૃત્યુનો ભય. તું મારો વાર વાંકો કરી ના શકે. હે દુર્યોધન, હું તો જઈશ વિદુરને ત્યાં. ધૃતરાષ્ટ્રને સંબોધીને કીધું કે હે રાજન, તમે રાજા છો, હસ્તિનાપુર નરેશ છો. હે ધૃતરાષ્ટ્ર, તમે સાંભળો, કાલે ઇતિહાસ તમને પૂછશે. ઇતિહાસ દુર્યોધનને નહીં પૂછે કે આ યુદ્ધનું કારણ શું.
હે ધૃતરાષ્ટ્ર, તમે આ મોહમાંથી બહાર આવો. અથાગ પ્રયત્નો કર્યા ધૃતરાષ્ટ્રને એ મોહમાંથી બહાર કાઢવા માટે. માત્ર 5 ગામ માગું છું, એ 5 ગામ આપી દે તો પણ પાંડવ સંતોષ માની લેશે. સ્થિતિ છે કે 2 બાજુ સેના ગોઠવાઈ ગઈ અને 2 બાજુ લડવા માટેની તૈયારી. એવે વખતે અર્જુન હથિયાર છોડીને બેસી જાય, એને હથિયાર ઉપડાવવા છે, તો શ્રી કૃષ્ણજીએ કયો સંદેશ આપ્યો હોય? ત્યાં એવી વાત કરે કે જયમાં પેલા કયો શ્લોક બોલવો? ત્યાં એવી વાત કરે કે સુતા પેલા કયો શ્લોક બોલવો? તરત જ આપણે ખબર પડી જશે કે આ પરિસ્થિતિમાં જે કંઈ વાત કરી એણે કૃષ્ણજીએ કીધું કે હે અર્જુન, તું જે કહે છો કે હું મારા પિતામહને, મારા ગુરુને ન મારું, તો તારા પિતામહ એટલે કોણ? તારા ગુરુ એટલે કોણ? જે સામે ઊભો છે એ શરીર કે એની રહેલો અંદર રહેલો આત્મા, ચેતન તત્વ? તારા પિતામહ કોણ? ચેતન તત્વ કે શરીર? જો તું શરીરને તું તારા પિતામહ કહેતો હોય તો હે અર્જુન, શરીર તો પંચ મહાભૂતમાંથી બનેલું, એ તો જળ છે, એ તો મરેલું જ છે, એ તો ચેતન છે જ નહીં. તો જે ચેતન જ નથી, જળ જ છે, તો એને તો કઈ રીતે મારી શકાય? એ તો પહેલેથી જ જળ છે. અને જો અર્જુન તું અંદર રહેલું ચેતન તત્વ આત્માને પિતામહ કહેતો હોય તો પણ તારું અજ્ઞાન છે. આત્મા તો અજર અમર છે, ન મારી શકાય, ન ભીંજવી શકાય, ન કાપી શકાય, ન સૂકવી શકાય. આ બધી જ જે વાતો કરી, હે અર્જુન, આત્મા તો નિત્ય છે, એને કોઈ દિવસ મારી શકાતો નથી. હે અર્જુન, આ વિષાદ બંધ કર, કાયર ન થા. રાષ્ટ્ર અને ધર્મ માટે આને મારવા જરૂરી છે. રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે. એની સામે પિતામહ આવે, ગુરુ આવે, કોઈ પણ આવે, એનો નાશ કરવો એ તારો પ્રથમ ધર્મ છે. હે અર્જુન, ક્ષત્રિય થા, તારી કાયરતામાંથી બહાર નીકળ. આ જે કંઈ બધી વાતો કરી એ કૃષ્ણએ ગીતાજીની અંદરમાં વાત કરી. અને કૃષ્ણ ગીતાની અંદરમાં અર્જુનને એટલું જોમ ચડાવ્યું કે અર્જુન ફરી પાછો હથિયાર ઉપાડવા તૈયાર થયો અને કીધું, નષ્ટો મોહ. હે વાસુદેવ, તમે મારા મોહને નષ્ટ કરી દીધો. હવે તમે જુઓ એક હું સાચા ધર્મને સમજી અને હવે હું લડવા તૈયાર છું. અને એણે હથિયાર ઉપાડ્યા. આ શ્રી કૃષ્ણ ચરિત્ર. બોધ આપ્યો કૃષ્ણએ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, વિવેક છોડ્યા વગર, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જ હંમેશા નિર્ણય લેવો. લાગણી અને આક્રોશમાં લીધેલો નિર્ણય આપણને બહુ નુકસાનદાયી થાય. હે અર્જુન, ત્યાં પ્રતિજ્ઞા કરી કે કાલે સૂર્યાસ્ત સુધીમાં જો હું જયદ્રથને ન મારું તો મારે અગ્નિ સ્નાન કરવાનું. હવે તું લડી નહીં શકે. અને હકીકતમાં એ જ બન્યું. સતત એનું ધ્યાન સૂર્ય ઉપર, અને જયદ્રથ ક્યાંય મળતો નથી. કાં તો હું નહીં, કાં અર્જુન નહીં, અને કાં કૃષ્ણ નહીં, પ્રતિજ્ઞા નહીં. આમ કરી અને ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી કે મારી સામે તો કૃષ્ણ જ હથિયાર ઉપાડી શકે, મારો વડિયો બીજો કોઈ છે જ નહીં. ભીષ્મને પણ એમ લાગે કે મારો વડિયો મારી સામે લડી શકે એવો હોય તો માત્ર કૃષ્ણ છે, આ મહાબલી કૃષ્ણ. અને આવ્યા ભીષ્મ યુદ્ધના મેદાનમાં. જેવી ખબર પડી કૃષ્ણને કે આજે પિતામહે આવી પ્રતિજ્ઞા કરી અર્જુનને બચાવવા માટે, કૃષ્ણ એનો રથ લઈને દૂર દૂર ભાગવા માંડ્યા. કે આજે પિતામહ ભીષ્મ આના પિતામહ નથી, આજ તો કાળ બનીને આવ્યા છે. અને આ બાજુ પિતામહ ભીષ્મ પાંડવની સેના ઉપર કાળ બનીને વરસવા માંડ્યા. જે સામે આવે ને એટલે એક જ વાત, અર્જુનને મારી સામે લઈ આવો, બીજી વાત નહીં. પાંડવ પક્ષની સેનામાં વિધ્વંસ ચાલુ થઈ ગયો. યુધિષ્ઠિરને એક સમય એવું લાગવા માંડ્યું કે જો શ્રી કૃષ્ણજી અર્જુનને બચાવવા જશે તો અહીંયા યુદ્ધ અત્યારે જ પૂરું થઈ જશે. પિતામહ ભીષ્મ આજે યુદ્ધને પૂરું કરી નાખશે. એણે સંદેશો મોકલાવ્યો શ્રી કૃષ્ણજીને કે હે વાસુદેવ, તમે અર્જુનને બચાવવા માટે આ બધું કરો છો, પરંતુ યુદ્ધ તો અહીંયા પૂર્ણ થઈ જશે.
આજે પિતામહ ભીષ્મ પિતામહ નથી, આજે કાળ બનીને આવ્યા છે પાંડવ માટે. તમે જલ્દી, અને આને માત્ર અર્જુન રોકી શકે, એના સિવાય કોઈ રોકી નહીં શકે આજે પિતામહને. શ્રી કૃષ્ણને લાગ્યું કે વાત એ સાચી છે કે આજ પિતામહ કાળ બન્યા, આને રોકે તો માત્ર અર્જુન, બીજો કોઈ રોકી જ નહીં શકે. અને ના છૂટકે અર્જુનને લઈ અને પિતામહની સામે શ્રી કૃષ્ણજી આવવું પડ્યું. જેવો અર્જુન પિતામહની સામે આવ્યો, પહેલા જ કૃષ્ણે કીધું કે યાદ રાખજે, આ તારા પિતામહ નથી, આજ કાળ છે. આજે તારે કાળની સામે લડાઈ લડવી, એ રીતે તારે લડવાનું છે. હૃદયની અંદરમાં ક્યાંય જો પિતામહનો ભાવ આજે આવવા દીધો તો તું હતો ન હતો થઈ જશે. અર્જુને પણ નક્કી કર્યું કે નહીં, આજ હું નહીં છોડું. જેવા પિતામહની સામે આવ્યા, પરંતુ આજ પિતામહ પણ કંઈક અલગ જ નક્કી કરીને આવ્યા હતા, કાળ બનીને આવ્યા હતા. અર્જુન પોતાનું તીર કામઠામાંથી તીર લેવા જાય એટલે ક્ષણમાં તો પિતામહે એટલા બધા તીરનો વરસાદ કર્યો કે અર્જુનને પ્રતિંચા ઉપર તીર ચડાવવાનો મોકો જ ના આવ્યો. જેવા હથિયાર લે માંથી ભીષ્મ પિતામહ બધા જ હથિયારને તોડી નાખ્યા. એક પણ હથિયાર અર્જુન પાસે બચ્યું નહીં. છેલ્લું તીર પિતામહ ભીષ્મએ એના રથના પૈડા ઉપર માર્યું, રથને ભાંગીને ભૂકો કરી નાખ્યો. એક બાજુ શ્રી કૃષ્ણ ફેંકાઈ ગયા, બીજી બાજુ અર્જુન ફેંકાઈ ગયો. શ્રી કૃષ્ણજીને લાગી ગયું કે હવે અર્જુન આજ નહીં બચી શકે. વિચાર કરો, રાષ્ટ્ર અને ધર્મ માટે શ્રી કૃષ્ણજીએ તરત જ પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી કે હવે મારે સુદર્શન લેવું જ પડશે, એના સિવાય વિકલ્પ નથી. જો ધર્મ અને રાષ્ટ્રને બચાવવો છે તો સુદર્શન ઉપાડું. એણે તરત જ સુદર્શન ઉપાડ્યું કે હે ભીષ્મ, આવ મારી સામે. જેવું સુદર્શન ઉપાડ્યું કે પિતામહે હથિયાર છોડ્યા કે બસ શ્રી કૃષ્ણ, હું આ જ ઈચ્છતો હતો કે તમે આવી પ્રતિજ્ઞા કરી કે હું યુદ્ધમાં હથિયાર ન ઉપાડું, તો શું આ બાળકો દ્વારા મને તમે હરાવવાના હતા? પગે લાગી અને હથિયાર મૂકી દીધું. આ શ્રી કૃષ્ણ જે મહાન ચરિત્ર, રાષ્ટ્ર અને ધર્મ માટે સતત જેનું જીવન સમર્પિત છે. વિચાર કરો, દરેક જગ્યાએ એમણે પોતાનું અસ્તિત્વ ક્યાંય વચ્ચે આવવા દીધું નથી. એમણે માત્ર એટલી જ વાત નો વિચાર કર્યો, ચિંતન મનન કર્યું, રાષ્ટ્ર અને ધર્મ માટે શું જરૂરી, એ જ કાર્ય એણે કર્યું. રાષ્ટ્ર અને ધર્મથી બીજી કોઈ વાતને વચ્ચે ના આવવા દીધી. એ યુદ્ધમાં પણ જ્યારે એને લાગ્યું કે હવે ભીમ નહીં પહોંચી શકે, ત્યારે તરત જ એણે ભીમને કીધું કે હે ભીમ, હવે તારે હું કહું એમ તારે યુદ્ધ કરવું પડશે. ફરી પાછો એ જ વાત ભીમને કીધું. ગદા યુદ્ધની અંદરમાં કમરના ભાગમાં મારવાની મનાઈ હોય ત્યારે પણ ફરી પાછો ભીમ આ ભૂલ કરે કે હું આ ન કરું, ત્યારે પણ કૃષ્ણજી એમ કહે છે કે હે ભીમ, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કરવી છે. આ પાપાચારી છે, આને મારવા તારે આ કરવું પડશે. અને ભીમ એને કમરમાં મારી અને દુર્યોધનનો નાશ કરે છે, હત્યા કરે. ત્યારે યુધિષ્ઠિર એને બે હાથ જોડી અને પ્રણામ કરીને કહે છે કે પિતામહ, હું તમારી પાસે એક જ્ઞાન લેવા માટે આવ્યો છું. તો પિતામહ ભીષ્મ પૂછે છે કે બોલ શું? તો હવે મારે રાજ કરવાનું છે અને રાજ ધર્મ એટલે શું એનું જ્ઞાન તમે મને આપો. જેવો આ પ્રશ્ન ભીષ્મ પિતા પાસે જાય છે, ભીષ્મ પિતામહ હસતા હસતા જવાબ દે કે હે યુધિષ્ઠિર, તારી પાસે વાસુદેવ કૃષ્ણજી જેવા ઊભા હોય અને આ પ્રશ્ન તું મને કરે છે? આ જ્ઞાન તો એ તને આપી શકે. જેવું પિતામહ ભીષ્મ એમ બોલે કે વચ્ચેથી શ્રી કૃષ્ણ વાસુદેવ જ વાતને ઉપાડી લે કે પિતામહ, આ મેં કીધું છે. યુધિષ્ઠિરને મેં કીધું છે કે પિતામહ ભીષ્મ પાસેથી તમે આ જ્ઞાન લ્યો. અને ભીષ્મ પિતામહ હસે છે કે વાસુદેવ, અંત સમયે જો તમે સામે ઊભા હો અને તમે આ માગણી કરતા હોય તો હું આ ચોક્કસ રાજધર્મ વિશે વાત કરીશ. બધાને કહે છે કે મારા હવે હું માથું ઊંચું તો નહીં કરી શકું, મારા શિરાણા પર આવો. બધા જ બાજુમાં આવે છે. અને પિતામહ, આ બહુ ભીષ્મ પર્વ સાંભળવા જેવો છે આપણા જીવનમાં.
આ એક વાતને અગર આપણો દેશ બરાબર પચાવી લે તો આ દેશના કોઈ દિવસ ટુકડા ન થાય. પિતામહ ભીષ્મએ પ્રશ્ન કર્યો કે હે યુધિષ્ઠિર, તમે 5 પાંડવ છો, તમે ક્યારેક જુદા થાવ તો તમારી માં કુંતી એના તમે ટુકડા કરીને અલગ અલગ ભાગ પાડો ખરા? તો બધાએ કીધું કે નહીં પિતામહ, એ તો માં છે, એના ટુકડા કઈ રીતે કરી શકાય? કે તરત જ પિતામહ ભીષ્મે કીધું કે હે યુધિષ્ઠિર, જો તું તારી માના ટુકડા ન કરી શકતો હો તો તું આ તારી જનેતા ને જેમ માં કહે છો એમ જ આ તારી માતૃભૂમિ છે, તું એને માં કહે છો અને માના કોઈ દિવસ ટુકડા શક્ય જ ન હોય. આ પાપ મેં કર્યું છે, શાંતિ માટે થઈ અને મેં મારા રાજ્યના 2 ટુકડા કર્યા. હે યુધિષ્ઠિર, ભવિષ્યની અંદરમાં જ્યારે પણ આવી કોઈ વાત આવે, ફરી પાછો કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આવી જશે, તલવાર ખેંચી લેજે, તીર ખેંચી લેજે, પરંતુ માના ટુકડા ક્યારેય થવા દેતો નહીં. આ પાપ મેં કર્યું છે, આ પાપ તું ન કરતો. આ પહેલો રાજધર્મ. જો આપણા કહેવાતા રાજકારણીઓ આ વાતને બરાબર સમજ્યા હોત તો ભારત વર્ષના ટુકડા આટલા થઈ ના. આર્યાવર્ત કેવડો મોટો દેશ હતો, ટુકડા થતા જ ગયા, થતા જ ગયા, થતા જ ગયા. આજે એક નાનો દેશ બનીને આપણે રહી ગયા છીએ. જે આપણા કૃષ્ણજી સંદેશ આપે, જે વાસુદેવ કૃષ્ણ પોતાનું જીવન સમર્પિત કરીને આપણને શિખામણ આપે, એનો માનનારો દેશ આજે ટુકડા થતા 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 એક નાના એવા ટુકડામાં રહી ગયો છે. પછી બીજો પ્રશ્ન કર્યો કે હે યુધિષ્ઠિર, હવે મને જવાબ દે કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એનું મુખ્ય કારણ શું? જ્યારે આ પ્રશ્ન કર્યો કે તરત જ દ્રૌપદીજી બોલ્યા કે પિતામહ, એનું મુખ્ય કારણ તો હું છું, મેં જ આ બધું કર્યું, પરિણામે આ થયું. ત્યાં તો ભીમ બોલ્યા કે આ મેં કર્યું. એ જ રીતે અર્જુન કે મેં કર્યું. બધાએ પોતપોતાની પ્રતિજ્ઞાઓ બતાવી કે અમે આ પ્રતિજ્ઞા ન કરી હોત તો આ થાત નહીં. એવે વખતે પિતામહ ભીષ્મ એને જવાબ આપે છે કે હે યુધિષ્ઠિર, આ અર્ધ સત્ય છે, આ પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય તો એ છે કે આ યુદ્ધ જે થયું એની પાછળનું કારણ હું છું. જેવા પિતામહ એમ કહે કે આનું કારણ હું, તરત જ બધા પાંડવને બધા કહે કે નહીં નહીં પિતામહ, આપ તો આવી ભૂલ કરી જ ન શકો, તમે મહાન ચરિત્ર છો, તમે આવી ભૂલ ન કરો. તો કે નહીં, મેં આ ભૂલ કરી છે. અને એ વાત એમણે એ કરી કે જ્યારે દ્રૌપદીના ચીરહરણ કરવા ભરા દરબારની અંદરમાં લઈ આવે એ વખતે મારી હાજરી, એક ક્ષત્રિયનો ધર્મ હતો કે એણે અબળાનું રક્ષણ કરવું. પરંતુ હે યુધિષ્ઠિર, મેં મારા રાષ્ટ્ર અને ધર્મ કરતા પણ મારા પિતાશ્રીને જે વચન આપ્યું એને મહાન ગણ્યું. મેં એવું વચન દીધું હતું કે આ જે આજ્ઞા કરે એને હું પાલન કરીશ. મેં મારો રાષ્ટ્ર અને ધર્મ કરતા મારા પિતાની પ્રતિજ્ઞાને મહત્વ દીધું અને પરિણામે આ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. અગર એ વખતે મેં હથિયાર ઉપાડી લીધું હોત તો કોની તાકાત છે કે દ્રૌપદી ઉપર હાથ પણ લગાવે? આ ભૂલ મેં કરી હતી. હે યુધિષ્ઠિર, રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે, એનાથી કોઈ મહાન હોઈ ન શકે. જ્યારે જ્યારે પસંદગી કરવાની વાત આવે પછી ગુરુ કેમ ન હોય, પિતામહ કેમ ન હોય, ભાઈ કેમ ન હોય, કોઈ પણ રાષ્ટ્ર અને ધર્મથી કોઈ મહાન નથી. હે યુધિષ્ઠિર, રાષ્ટ્ર અને ધર્મ તું નહોતો ત્યારે હતો, તું અત્યારે છો ત્યારે પણ છે, અને રાષ્ટ્ર ધર્મ તું વયા જાય પછી પણ રહેવાનો. એનાથી મહાન કોઈ ન હોઈ શકે. હે યુધિષ્ઠિર, રાષ્ટ્ર અને ધર્મની જ્યારે ચેનની વાત આવે, ફરી પાછો કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આવી જાય, તલવાર ખેંચી લેજે, પરંતુ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કરવામાં ક્યાંય પણ પાછો ન પડતો.
મેં મારા પિતાને જે વચન દીધું એ વચન મેં મારી પ્રતિજ્ઞા કરી કે હું જ્યાં સુધી દેહ ત્યાગ નહીં કરું, જ્યાં સુધી આ ચારો ઓરથી સુરક્ષિત ન થાય, મેં એવી પ્રતિજ્ઞા કરી કે આ ગાદી ઉપર જે બેસે એને હું પિતા તુલ્ય માનીશ અને એની આજ્ઞાનું પાલન કરીશ. હું એ ભૂલી ગયો કે મારો રાષ્ટ્ર ધર્મ અને મારો આધ્યાત્મિક ધર્મ એ સર્વોપરી છે. જો હું એને એ પ્રમાણે લેત તો આ કુરુક્ષેત્રના યુદ્ધનું મેદાનની વાત જ ના આવે. એટલા માટે આપણે જે કૃષ્ણને બરાબર સમજીએ કે એ કૃષ્ણ ચરિત્ર, તમે વિચાર કરો. હવે તમે આનું અંતિમ વાતમાં આવીએ. કૃષ્ણએ આ યુદ્ધને રોકવા માટે અથાગ મહેનત કરી, બધી જ જાતની એની પાસેથી જેટલી શક્તિ હતી એ બધો જ ઉપયોગ કર્યો. એ જાણતા હતા, એ કેટલા દીર્ઘદ્રષ્ટિ હતા. એ દીર્ઘદ્રષ્ટા, એમને ખબર હતી કે આ ભયાનક યુદ્ધ થશે તો આ રાષ્ટ્રને ખૂબ મોટું નુકસાન આવશે. એ ત્યારના દીર્ઘદ્રષ્ટા 5000 વર્ષ પછી આજે આપણે વિચાર કરો કે જે દેશ 2 અબજ વર્ષથી આર્યાવર્ત દેશ ભારત વર્ષ પૂરી દુનિયા ઉપર શાસન કરતો હતો. 2 અબજ વર્ષ આપણે શાસન કર્યું છે પૂરી દુનિયા ઉપર. આધ્યાત્મિકમાં આપણે સર્વશ્રેષ્ઠ હતા, બાહુબળમાં આપણે સર્વશ્રેષ્ઠ હતા અને ભૌતિક સુખ સુવિધા પૈસો એમાં પણ આપણે સર્વશ્રેષ્ઠ હતા. અને જેવું આ યુદ્ધ થયું, કૃષ્ણજી કેવા દીર્ઘદ્રષ્ટા હતા એને તમે જાણો. એને ખ્યાલ હતો કે આ યુદ્ધ ભયાનક નુકસાન કરશે આપણા રાષ્ટ્રને, અને આજે આપણે બધા જ એનું ચિંતન મનન કરવા માટે સાક્ષી છીએ. 5000 વર્ષ પહેલા જે દેશ પૂરી દુનિયા ઉપર શાસન કરતો હતો અને સોનાની ચીડિયા કહેવાતી હતી, એ જ દેશ આ યુદ્ધ પછી એની ભયાવહતા તો જુઓ આજે પણ આપણે સહન કરીએ છીએ. વિશ્વના દરેક દેશે આપણા ઉપર શાસન કર્યું. દુનિયાની કોઈ કોમ એવી નથી કે જેણે આપણા ઉપર શાસન ન કર્યું હોય. શાસન તો કર્યું પણ દંડાથી કર્યું. આપણે એટલા બધા નિર્માલ્ય બની ગયા. જેવો આ દેશ વેદને ભૂલ્યો, કૃષ્ણએ જે એને શિખામણ આપી હતી એ શિખામણને પણ ના લીધી. કૃષ્ણ જેવું મહાન ચરિત્ર ઘર ઘરની અંદરમાં પૂજાય, ગીતા જેવો મહાન ગ્રંથ ઘર ઘરની અંદરમાં પૂજાય, પરંતુ માત્ર એના પેલા 2 પન્ના ટીલા ટપકા કરવા પૂરતા જ આપણે પૂજ્યા. એ આચરણમાં ના લીધે. જે ઋષિ મુનિઓએ આપણને પરંપરા આપી, ઘરની અંદરમાં ફોટો અથવા મૂર્તિ, એ એટલા માટે આપણે નથી રાખી કે બહુ રૂપાળા હતા, બહુ બોડી બિલ્ડર હતા, એટલા માટે આપણે ઘરમાં મૂર્તિ અથવા ફોટો નથી રાખતા. મૂર્તિ અથવા ફોટો તો આપણે એટલા માટે રાખીએ કે એનું ચારિત્ર મહાન છે, એના કર્મ મહાન છે. આપણે ભૂલ ત્યાં કરી કે આપણે માત્ર ફોટો અને મૂર્તિ જ પકડી લીધી. એનું ચરિત્ર અને એના કર્મ, એના વિશે બિલકુલ ચિંતન જ કરવાનું બંધ કરી દીધું. જો દુનિયાની અંદરમાં આવું મહાન ચરિત્ર ક્યાંય ન હોય, આપણે તો બહુ સદભાગ્ય કહેવાય કે આપણી તો બાજુમાં દ્વારકા સુધી કૃષ્ણ ચરિત્ર આપણે ધારીએ ત્યારે બાજુમાં જઈ શકીએ. સવારે જઈને સાંજે પાછા આવી જાય. એના દર્શનો કરવા ખૂબ ગયા છીએ આપણે, પરંતુ આપણે લોકો એના ચરિત્રને ભૂલી ગયા. જે કૃષ્ણ ચરિત્ર આપણને સતત પોકારીને કહે કે હે યુવાન, તું રાષ્ટ્ર અને ધર્મ માટે જીવન જીવે. હે યુવાન, તારી યુવાની રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત કર. અને એ બધા જ આપણે ઘરમાં અને મંદિરમાં ફોટો અને મૂર્તિના રૂપમાં લઈ આવીએ, એમાંથી પ્રેરણા લઈએ. પરંતુ આપણે તો ભૂલ કહેવાતા ધર્માચાર્યોએ કરાવી છે અને આપણે એ રસ્તે ચડી ગયા છીએ. આપણા બધાના જ ઘરમાં રાધા અને કૃષ્ણનો ફોટો છે. જે કૃષ્ણ ચરિત્રના ગ્રંથમાં લખ્યું કે 11 વર્ષ અને 52 દિવસે એણે બ્રજ છોડી દીધું. એક આ જીવન પાછા બ્રજમાં આવ્યા નથી,
માં યશોદાને મળ્યા નથી, રાધાને મળ્યા નથી. એ જ રાધા અને કૃષ્ણનો ફોટો એને યુવાન બતાવ્યા આપણે. એનો ફોટો આપણે કૃષ્ણના કમર સુધી ગાય આવે અને એ વાંસળી વગાડતા હોય ને રાધા એની બાજુમાં હોય. હવે વિધર્મી અને વિદેશી લોકો આપણી ટીકા કરે કે તમારો ભગવાન આવો હોય, કારણ કે આપણે એનો ઇતિહાસને જ ચૂકી ગયા. દરેકના ઘરમાં રાધાને ફોટો. વિચાર કરજો, તમે ચિંતન મનન કરજો. તમે બધા વિશિષ્ટ વિવેક બુદ્ધિવાળા છો. તમે તમારી રીતે નિર્ણય કરજો કે આ ફોટામાં અગર બાળકના રૂપમાં રાખીએ તો કોઈ બોલી શકે? જે ઘરની અંદરમાં આપણા યુવાન દીકરા કે વહુનો ફોટો એવો ન રાખીએ, એવો ફોટો આપણે કૃષ્ણનો રાખીએ તો વિધર્મીને તો મોકો મળવાનો જ છે. એ લોકો તો આપણી ટીકા કરવાના જ છે. એટલા માટે આપણે લોકો સતત ચિંતન કરીએ. કૃષ્ણનું આખું ચરિત્ર મહાન છે. એમાં આપણે થોડું ચરિત્ર મહાન, બાકીનું નહીં, આવી ગલત માન્યતાઓમાંથી બહાર નીકળીએ. એક. બીજું, કૃષ્ણ ચરિત્ર રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત છે. ત્રીજું, મહાબલી હોવા છતાં એની અંદરમાં કરુણતા પણ રહેલી છે. જેવી સુદામાની ખબર પડે એની આંખ ભરાઈ આવે, આવો મહાવીર, એની આંખમાં પાણી આવે. તમે વિચાર તો કરો કે એની કરુણતા પણ કેટલી છે. આવા મહાન શ્રી કૃષ્ણ, એનું ચરિત્ર આપણે આપણા જીવનમાં ઉતારીએ. સ્વયં કૃષ્ણએ પણ આ જ વાત કરી છે કે હું સમાજને બદલાવવા માટે મારું જીવન સમર્પિત કરું છું. આપણે બધા એ કૃષ્ણને એ લેવલથી ચિંતન મનન કરીએ, ત્યાં સુધી પહોંચાડીએ, આચરણમાં લઈએ. કૃષ્ણને કેમ યાદ કરવા જોઈએ એ પણ વિચારીએ. આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS, જેના નામનો આપણે અહીંયા રાજકોટમાં અંડરબ્રિજ બનાવ્યો ભક્તિનગર સ્ટેશન પાસે, એ યોદ્ધા હતા. એ યોદ્ધાને જ્યારે પણ યાદ કરીએ તો એને આપણે કઈ રીતે યાદ કરવા જોઈએ? એ જ રીતે સુભાષચંદ્ર બોઝ કે આ બધા જ જેટલા લડવૈયા, એ બધા યોદ્ધા હતા. એને આપણે યાદ કરીએ તો કઈ રીતે યાદ કરવા જોઈએ? અને એ બધામાં સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ચરિત્ર, જે મહાબલી, કૂટનીતિની અંદરમાં પણ એટલા જ જ્ઞાની. તમે જુઓ, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધનું નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું જ છે, તો પહેલું કામ એને કૂટનીતિનું એક શસ્ત્ર ઉપાડ્યું. અર્જુનને મોકલી દીધો પિતામહનો આશીર્વાદ લેવા, કે તું પિતામહનો આશીર્વાદ લઈ આવ. અને પિતામહે એને આશીર્વાદ દીધો વિજયશ્રી, વિજય ભવ. હવે જે પિતામહ એને આશીર્વાદ દઈ દે વિજય ભવ, હવે એને મારી કેમ શકે? આ કૂટનીતિનો એક ભાગ. બીજી કૂટનીતિનો એક ભાગ, એને ખ્યાલ હતો કે પિતામહ પછી કૌરવ પક્ષમાં મહાબલી કોણ? તો કે કર્ણ. કર્ણને એક બાજુ બોલાવ્યો કે અહીંયા તારું કામ છે. તને ખબર છે કે તું કોણ છો? તો કે મારે એ જાણવું નથી, પણ મારે બતાવવું છે કૃષ્ણ. એટલે કર્ણને કીધું કે હે કર્ણ, તું રાધેય નથી, તું કૌંતેય છો, તું જ્યેષ્ઠ કુંતી પુત્ર છો. વિચાર કરો, જે કર્ણને ખબર પડે કે હું તો આ બધાયનો મોટો ભાઈ, હવે એને મારી શકે? આ બીજી કૂટનીતિનું શસ્ત્ર. પિતામહ પાસે આશીર્વાદ લેવડાવી દીધો અને કર્ણને માનસિક જ ભાંગી નાખ્યો કે હવે એ પાંડવને મારી ના શકે. આવી કૂટનીતિ. રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી. આપણા વેદના મંત્રો કહે છે કે કોઈ પાપાચારી, અત્યાચારી રાષ્ટ્ર ઉપર ચઢાઈ કરે કે લડવાની વાત આવે
તમારી પાસે શક્તિ નથી કે એને તમે મારી શકો, તો એવો દગો કરો, હું દગો શબ્દ વાપરું આ વેદ આધારે, એવો દગો કરો કે એની સેના આપસમાં લડી મરે, પણ રાષ્ટ્રને બચાવો. આને ભણનારા શ્રી કૃષ્ણજી હતા. પરિણામે આ કૂટનીતિમાં પણ એ મહાન હતા. તો એના જીવનનો આખો સંદેશ જ એ છે કે આપણે લોકો જો આવા મહાન યોદ્ધાને યાદ કરવા માટે પણ બહાદુરીથી યાદ કરતા હોઈએ, તો શ્રી કૃષ્ણ તો દરેક વિદ્યામાં શ્રેષ્ઠ હતા. એને કઈ રીતે યાદ કરવા જોઈએ? આ ચિંતન હું શબ્દ નહીં વાપરું, કેમ યાદ કરવા જોઈએ, આ ચિંતન હું તમે બધાની વિવેક બુદ્ધિ ઉપર છોડું છું. હમણાં જ જન્માષ્ટમી આવે છે, આપણે એને કઈ રીતે યાદ કરવા? આ ચિંગારી ઘરમાંથી જ શરૂ કરજો. દેશ એક વ્યક્તિથી જ ચાલુ થાય છે બદલવાનો. તમે બધા એના સૈનિક બનો. આપણે બધા જ સૈનિક બની અને ફરી પાછો આ રાષ્ટ્રને વિશ્વગુરુ સુધી લઈ જવો હોય તો વેદના રસ્તે, શ્રી કૃષ્ણજીના રસ્તે જ લઈ જવા પડશે. કૃષ્ણની ગીતાની અંદરમાં ઘણા શ્લોકો છે, એટલા માટે મેં તમને એનું પણ પરીક્ષણ કરવા માટેના 4 પગથિયા આપ્યા. કૃષ્ણએ ગીતામાં જે ખરેખર કીધું છે એ વાતને તમે અલગ કરો, જે કૃષ્ણજીએ કીધું છે. બીજા લોકોએ જે એમાં કૃષ્ણજીના નામે એડ કર્યું એને બાદબાકી કરી નાખો. સારું જેટલું હોય એટલું લઈ લ્યો, એનો વાંધો નથી, પરંતુ જે ખરેખર કૃષ્ણ જે માટે કહેવા માંગે છે એને આગળ લ્યો. હવે કોઈના પ્રશ્નો હોય તો આપણે પ્રશ્ન લઈએ. મારું નામ મગનભાઈ ઝાલાવાડિયા, સ્પીડવે રાઇટ અંબિકા ટાઉનશીપથી આવું છું. હવે આપણે જે હોશથી ને જુસ્સાથી જે કૃષ્ણ કથા ગઈ એમાં ઘણું ઘણું જાણવાનું મળ્યું. હવે મારા પ્રશ્નો તો ઘણા છે, પણ એમાંનો એક પ્રશ્ન એમ છે કે આપણે 4 યુગ જે છે, સતયુગ છે, દ્વાપર યુગ છે, ત્રેતાયુગ છે, કળિયુગ છે. હવે કથાકારો એમ કે છે અમુક હજાર વર્ષોમાં 3 આપણે યુગ જતા રહ્યા, અને કથાકારો એમ કે છે કે હજુ કળિયુગની શરૂઆત છે, 3,52,000 વર્ષો હજી બાકી છે. તો આમાં આપણે માનવું શું? અને પ્રશ્નો મેં કર્યા પણ મને સંતોષકારક જવાબ આપ્યો નથી. બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો બધા. બહુ સરસ પ્રશ્ન. ભાઈનો પ્રશ્ન એ છે કે સતયુગ, દ્વાપર, સતયુગ, ત્રેતા, પછી દ્વાપર અને પછી કલિયુગ. તો આ જે 4 યુગ જે છે એનો જવાબ એ છે કે આપણે જેમ સમય માટેની એક માપદંડ મૂકેલા છે. સાવ નાનું કામ કરવું હોય તો અમુક સેકન્ડ બોલીએ આપણે કે ભાઈ આટલી સેકન્ડમાં આ કામ કરવાનું છે. થોડું મોટું હોય તો મિનિટ બોલીએ કે આ મિનિટમાં કરવાનું છે. જ્યારે કલાકોની વાત આવે તો કલાકો બોલીએ, પણ દિવસોની વાત આવે તો આપણે દિવસ કહીએ. એમ મોટું માપદંડ આપણે કરતા જઈએ. જ્યારે વર્ષની વાત આવે તો વર્ષ, એમ કરતા 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 જ્યારે બહુ મોટું વિશાળ મોટું માપદંડ દેવું છે તો આપણે સમયમાં પણ જ્યારે 1 મહિનો બોલવો છે તો આપણે સેકન્ડ નહીં બોલીએ, કારણ કે સેકન્ડનું ત્યાં ઔચિત્ય નથી, કારણ કે બહુ મોટું સેકન્ડમાં તો આટલા સેકન્ડ એમ કહેવું પડે. એટલે આપણે મોટું માપદંડ કરી નાખ્યું કે ભાઈ 1 મહિનો કેવો છે તો દિવસ, 30 દિવસ એટલે 1 મહિનો. એ જ રીતે એ માપદંડને જ્યારે સૃષ્ટિના પરિપ્રેક્ષમાં આપણે કહેવું છે તો બહુ મોટો આગળ ફિગર આપ્યો. જેમ કે કલિયુગ, કલિયુગની જે ઉંમર છે એ કલિયુગની ઉંમર જ 4,32,000 વર્ષ. એને એક યુગ કેવો? તો કલિયુગની ઉંમર કેટલી? 4,32,000 વર્ષ. એ જ રીતે એના પછી જે આવે છે એ છે દ્વાપર. તો દ્વાપરની ઉંમર આના કરતાં ડબલ, 8,64,000 વર્ષ. એને દ્વાપરની ઉંમર કીધી છે. એના પછી આવે છે ત્રેતા. ત્રેતાની પણ ઉંમર 8,64,000માં 4,32,000 ઉમેરો
એટલે 12,96,000 વર્ષ. એ થયો ત્રેતા. અને 12,96,000 હજી 4,32,000 ઉમેરો એટલે સતયુગ થશે. એ થશે 12 ને 4 17,28,000 વર્ષ. ટોટલ 17,28,000 વર્ષનું ઉંમર એ સતયુગની છે. હવે આ સારું, આ ખરાબ, આ આમ તેમ, આ એક પણ નથી. સમયની માત્ર એક આ સમજવા માટે એક ઉંમર બતાવી છે. કઈ કલાક સારી, કઈ કલાક ખરાબ, આવું કંઈ હોય નહીં. એટલે સતયુગ બહુ સારો, જો સતયુગ બહુ સારો હોય તો એ વખતે પાપ હોત જ નહીં. દ્વાપર બહુ સારો યા ત્રેતા બહુ સારો યા કલિયુગ ખરાબ, આવું કંઈ જ નથી. આ ગલત માન્યતા છે. આ તો આપણે સમજવા માટે એની એક લાંબુ વર્ષને બતાવી અને આપણને બતાવ્યું કે આટલા વર્ષ સુધી આ ચાલે છે, એટલું જ ખાલી. તો કલિયુગની ઉંમર 4,32,000. અત્યારે ખાલી આપણે 5,000 વર્ષની આસપાસ જ હજુ તો કલિયુગને ગયા. એનો અર્થ એ થાય કે કૃષ્ણ જે છે એ દ્વાપરના એન્ડમાં આવ્યા, સાવ અંતમાં. દ્વાપરના અંતમાં આવ્યા એટલે આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણને 5,000 વર્ષ થયા. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે રામને કેટલા વર્ષ થયા? ખાલી હાથ ઊંચા કરો જોઈએ, કોઈને ખ્યાલ હોય તો બોલો. હાજી, તમે જ કહો જોઈએ. 9,000 વર્ષ. હવે આમાંથી બહેનોમાંથી કોઈ બોલો જોઈએ. 10,000 વર્ષ. 10,000 વર્ષમાં જેટલા સહમત હોય હાથ ઊંચા કરી નાખો. 10,000માં જે નથી કરતા હાથ ઊંચા, તો હું એને પૂછીશ કે તમારે કયું? આમાં તો હામાંય નહીં, નમાંય નહીં, આવું નહીં ચાલે. તો આ જે 10,000 વર્ષની અત્યારે વાત છે, એને આપણે નક્કી કેમ કરશું કે રામને કેટલા વર્ષ થયા? બસ આના માટે આ માપદંડ છે. હમણાં જ આપણે બોલ્યા કે કલિયુગની ઉંમર 5/4,32,000 અને એના પછી પરબારો આવ્યો દ્વાપર. દ્વાપરની ઉંમર કેટલી ભાઈ? હા, દ્વાપરની ઉંમર કેટલી? 8,64,000 વર્ષ. અને એના પછી ત્રેતા. રામાયણની અંદરમાં ચોપાઈઓ આવે છે અને એમાં ક્લિયર લખ્યું છે કે રામ ત્રેતા યુગમાં આવ્યા. રામ ક્યારે થયા? ત્રેતા યુગમાં. ત્રેતા યુગ પછી દ્વાપર જે છે એ આખો યુગ વયો ગયો. એની ઉંમર કેટલી? 8,64,000 વર્ષ. તો એનો અર્થ એ થાય કે 8,64,000 દ્વાપરના અને 5,000 વર્ષ અત્યારના, એટલે લગભગ 8,70,000 વર્ષ પહેલા રામ થયા હોય. 8,70,000 વર્ષ પહેલા. એટલે આપણે જે 10,000 વર્ષ કહીએ છીએ એ આપણે ઓથેન્ટિકલી કહી શકીએ કે રામને 10,000 નહીં, કારણ કે એ દ્વાપરમાં નથી થયા. તો દ્વાપરનું જે 8,64,000 વર્ષ છે એટલો સમય તો વયો જ ગયો છે. એની પહેલા જ્યારે રામ થયા તો આપણે એ ત્રેતામાં થયા છે. તો ત્રેતાની અંદરમાં એ પણ પાછું થોડા વર્ષો વયા ગયા હોય તો લગભગ 10,000 નહીં, 10,00,000 વર્ષ પહેલા રામ થયા. આ સમજવા માટે ઓથેન્ટિક આપણે કહી શકીએ. કોઈ આપણે એમ કે નહીં આ તો 10,000 જ વર્ષ માન્ય, તો આપણે એને પૂછી શકીએ કે ભાઈ કઈ રીતે તમે 10,000 કહો છો? રામને 10,00,000 વર્ષ થયા, અમે પ્રૂવ કરી શકીએ. એમ આપણે એને કહી શકીએ કે ભાઈ જ્યારે ત્રેતા યુગની વાત આવે તો ત્રેતા યુગમાં જ રામ થયા છે. દ્વાપર આખું વયું ગયું 8,64,000 અને આપણે કહી શકીએ આના માટે જ એક ગણના છે. એમાં સારો ખરાબ આવો સમય કોઈ હોતો નથી. બીજા કોઈને કઈ પ્રશ્ન? વેદ તો સનાતન જ કહેવાય છે અને કૃષ્ણ તો હમણાં જ થયા, તો વેદોમાં કૃષ્ણનું કેવી રીતના હોય?
કૃષ્ણનો ઉલ્લેખ વેદમાં કેવી રીતે આવી શકે? નીતાબેન જીવાણી, હું મેહુલભાઈ આચાર્યના કહેવાથી આવી છું. બહુ સરસ બેન, ખૂબ જ સરસ. નીતાબેન, બેનનો પ્રશ્ન એ છે કે કૃષ્ણ તો હમણાં જ થયા, તો વેદની અંદરમાં, વેદ તો બહુ સનાતન છે, જૂના છે, એમાં કૃષ્ણનો ઉલ્લેખ કઈ રીતે હોય? તો હવે અહીંયા આને સમજવા માટે આપણે બધા, રામ 10 લાખ વર્ષ પહેલા થયા છે, પરંતુ આજે પણ આપણા વચ્ચે રામના નામના ઘણા બધા માણસો છે, ઘણા બધા રામના નામથી ચરિત્ર છે. તો એનો અર્થ એ નથી કે એ રામાયણના રામ, એ અત્યારના રામ, શબ્દ રામ એણે રામાયણમાંથી પકડ્યો કે સારું ચરિત્ર જે છે એના ઉપરથી એણે એ રામ શબ્દ નામ રાખ્યું. સેમ આપણે વેદની અંદરમાં આ બધા શબ્દો આવે છે. કૃષ્ણ એટલે શું? ઇન્દ્ર એટલે શું? સૂર્ય એટલે શું? એનો અર્થ એ નથી કે એણે એના પછીના જે ચરિત્ર થયા એના માટે એ શબ્દ વાપર્યો છે. વેદમાંથી કૃષ્ણ શબ્દ આવ્યો છે, એટલે એમના માતા પિતાએ એમનું નામ કૃષ્ણ રાખ્યું છે. નામ બે રીતે હોય, એક ગુણવાચક અને બીજું પરંપરાગત કોઈએ આપેલું. પરંપરાગત જે આપેલું નામ છે એના અર્થ સાથે એને કોઈ સુસંગતતા હોતી નથી. જેમ કે આપણે મનસુખ નામ છે, એ પરંપરાગત એના માતા પિતાએ આપેલું નામ છે મનસુખ. જરૂરી નથી કે એ મનનો સુખી માણસ હોય. મનસુખ ભયંકર દુઃખી હોઈ શકે, ધનસુખ પૈસા જ માંગતો હોય, આવું બને. આ બધા ઉપરથી આપેલા નામ છે, પરંપરાગત, ગુણવાચક નથી. જ્યારે અમુક શબ્દો નામ ગુણવાચક છે, એનું નામ કંઈક જુદું હોય, પરંતુ એમાં ગુણ એવા હોય એટલે સમાજ એને એ નામથી ઓળખે, સમાજ એનું એવું નામ આપે. ઘણા બધા દાનવીર થઈ ગયા, એ દાનવીરને આપણે સમાજ ભામાસા નામ આપી દઈએ કે આ તો ભામાસા છે, કારણ કે ખૂબ દાન કરે છે. હવે એ ભામાસાને આની સાથે કઈ કનેક્શન નથી. આ ભામાસા તો પોતાની રીતે જ દાન આપે છે, પરંતુ એ ગુણવાચક શબ્દ છે ભામાસા, એટલે એનું નામ, એનો ગુણ છે દાન કરવાનો, એટલે આપણે એનું નામ ભામાસા કર્યું. તો ગુણવાચક નામ અલગ છે અને પરંપરાગત જે નામ મળેલું છે એ પણ અલગ છે. તો કૃષ્ણજી જે છે, વેદની અંદરમાં કૃષ્ણ શબ્દ જ્યાં જ્યાં આવ્યો છે એ કોઈ વ્યક્તિ માટે નામ નથી, એ માત્ર એનો ગુણ બતાવવા માટે છે કે કૃષ્ણનો અર્થ શું. જ્યારે અહીંયા આપણે જે કૃષ્ણ ચરિત્ર જેની વાત કરીએ એ વ્યક્તિ વિશેષ છે, એનું નામ ત્યાં છે એવું નથી, એમાંથી અહીંયા આવેલું નામ છે, એમ સમજજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. બહુ સરસ. પછી ફીડબેક તમે આપજો, આપણે પૂરું થશે પછી. હાજી બેન. મારું નામ માધવી છે અને મારા ફાધર ડૉક્ટર વસંતભાઈ કાલરિયા, એમના રેફરન્સથી હું અહીંયા આવી છું. મારા મધર બી સાથે છે. મારો ક્વેશ્ચન એ છે કે એકચ્યુઅલી મારે બે ક્વેશ્ચન પૂછવા છે તમને. મારો પહેલો ક્વેશ્ચન કે જેવી રીતે આપણે ઘરથી, તમે કીધું કે ઘરથી જ બધું શરૂ થાય, ઘરથી જ રાષ્ટ્ર બને, પછી દેશ બને, તો ઘરમાં જ પહેલા પ્રાયોરિટીઝ આપણે જેમ વેદને સમજીએ તો એ કેવી રીતે ઘરમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ એનું મને તમે થોડું કંઈક કહી શકો. અને મારો બીજો ક્વેશ્ચન એ છે કે ઓકે બધું બરાબર, વેદ છે, સનાતન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી રામ ભગવાન છે, જેનો અત્યારે બી આપણે બધા માનીએ છીએ, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, ટાઈમ ફિક્સ છે, તિથિ ફિક્સ છે, બધું ફિક્સ છે, ડેટ ફિક્સ છે, એમાં આપણે બીજું કંઈ ના કરી શકીએ. પણ જો આ બધું શરૂ જ ના થયું હોત તો અંત ના થાત, તો બધું શરૂ જ કેવી રીતે થયું ને શું કામ થયું? બહુ સરસ. દીકરી માટે બધા તાળીઓ પાડો. બહુ સરસ. દીકરીનો પહેલો પ્રશ્ન એ છે કે વેદની શરૂઆત ક્યાંથી કરવી. તો કૃષ્ણએ આ પ્રશ્ન, ભાઈ કૃષ્ણને અર્જુને આ પ્રશ્ન કર્યો
કે હે વાસુદેવ, અમે લોકો ઘણા બધા કર્મ તો કરીએ છીએ, અલગ 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 અલગ, અને તમે પણ ઘણા બધા કર્મોનું જ્ઞાન આપો છો, તો આમાં સર્વશ્રેષ્ઠ કર્મ કયું? તો વાસુદેવ કૃષ્ણને જવાબ આપે છે કે શ્રેષ્ઠ કર્મ કોઈ હોય તો એ છે યજ્ઞ. યજ્ઞ માટે વાસુદેવ કૃષ્ણએ પણ કીધું, અને આપણા વેદ પણ કહે છે, દર્શન શાસ્ત્રો પણ કહે છે, બ્રાહ્મણ ગ્રંથો પણ કહે છે કે સર્વોત્તમ કોઈ કર્મ હોય તો એ હવન છે, યજ્ઞ છે. હવે તારો બેટી પ્રશ્ન એ છે કે આની શરૂઆત કઈ રીતે કરવી? તો માત્ર ક્રિયાકાંડ નથી હવન, એ યજ્ઞ એ ક્રિયાકાંડ નથી. તમે બધાએ આપણા ઋષિમુનિઓના ફોટા જોયા હશે. ઋષિમુનિ બધા યજ્ઞ કરતા, અને એ યજ્ઞની અંદરમાં યજ્ઞ પૂર્ણ થાય એના પછી જ્ઞાનની આપલે કરતા. જે ઋષિને જે કંઈ એણે શોધ કરી જાણ્યું છે એ બધાનું એ બીજાને આપે, જે કંઈ જ્ઞાન એને મળ્યું છે એ બીજાને આપે, અને એને જે કાંઈ જ્ઞાન લેવામાં ક્યાંય પણ પ્રશ્ન થયો, ક્યાંય પણ એ અટકા, તો એ બીજા ઋષિને પૂછે કે ભાઈ આનો જવાબ તમે જાણતા હો તો મને કહો. એનો અર્થ એ થાય કે યજ્ઞ જ્ઞાન લેવા માટે અને જ્ઞાન દેવા માટે જ આપણા ઋષિમુનિઓ કરતા. કાલાંતરે આપણે માત્ર ક્રિયાકાંડ ઉપર રહી ગયા. આને સર્વોત્તમ કર્મ બે રીતે કીધું છે. એક, એની અંદરમાં ગાયનું ઘીની આહુતિ અને સામગ્રી જે કાંઈ આપણે હોમીએ છીએ એનાથી વાયુમંડળનું બહુ મોટું શુદ્ધિકરણ થાય છે. વાયુમંડળના શુદ્ધિકરણ માટે માત્ર બે સાધન, એક યજ્ઞ હવન અને બીજું વૃક્ષારોપણ, વૃક્ષ. આ વાયુકર્મના શુદ્ધિકરણના બે પાત્રો. યજ્ઞ કરવામાં આ પુણ્ય તો મળે જ છે કે જે વાયુમંડળ શુદ્ધિકરણ આપણે કર્યું એ દરેકના ઘરમાં વાયુ જવાનો છે. જેની સાથે આપણે નથી પહોંચતા, જેના સુધી આપણે નથી પહોંચતા, એવા લોકોના ઘરમાં પણ વાયુ જશે અને એને પરિણામે આપણે પુણ્ય મળશે. આ એક. બીજું, જે જ્ઞાનની આપલેની વાત છે, તો હવે અહીંયાથી આપણે આપણા ઘરમાં શરૂ કરવાનું છે. યજ્ઞમ વૈ શ્રેષ્ઠતમ કર્મ. બીજું સૂત્ર, સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના છે એમણે ઘરમાં યજ્ઞ કરવો જોઈએ. સ્વર્ગ એટલે શું? સ્વર્ગને આપણે જે માનીએ છીએ એ સ્વર્ગ નથી. મૃત્યુ પછી સ્વર્ગ અને નરક આવી કલ્પનાઓ આપણે કરીએ, આપણા વેદમાં આવી ક્યાંય વિધાન નથી. આપણા વેદમાં કીધું છે સ્વર્ગ એટલે જે ઘરની અંદરમાં ખૂબ જ માન મર્યાદા હોય, જે ઘરમાં મોટા નાનાઓને ખૂબ પ્રેમ કરતા હોય, જે ઘરમાં નાના મોટાઓનું ખૂબ સન્માન કરતા હોય, જે ઘરમાં એકબીજા માટે ત્યાગની ભાવના હોય, જે ઘરની અંદરમાં મારે નહીં, મારા બીજા ભાંડુઓ માટે, બહેનો માટે, ભાઈઓ માટે, માતાઓ માટે, એના માટે હું શું કરી શકું, આવી ભાવનાઓ હોય, એવા ઘરને સ્વર્ગ કીધું છે. અને એ ઘર સ્વર્ગ ત્યારે જ બને જ્યારે આપણા ઘરની અંદરમાં આવું હવન થાય અને એક એક મંત્રોનો અર્થ સમજે. ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્નાસુવ. હે પરમાત્મા, પરમાત્મા પાસે જોવો માગણી કરી, હે પરમાત્મા એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ અને દુર્વ્યસન એ બધા જ મારાથી દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. આવી જ્યારે મંત્રનો અર્થ સહિત આખો પરિવાર બેસી અને હવન કરે, એમાં પ્રશ્નો કરે અને ત્યાગની ભાવના અંદરથી જગાડે,
જે ઘરની અંદરમાં આ રીતે હવન થાય, માત્ર હવન જ નહીં, થોડી વાર આપણે સ્વાધ્યાય કરવા બેઠા, એક મંત્ર લીધો, આખો પરિવાર સાથે બેસી એ મંત્રનો ભાવાર્થને બરાબર સમજીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયઃ નઃ પ્રચોદયાત. આપણે બધા જ ગાયત્રી મંત્ર જાણીએ છીએ, પરંતુ ગાયત્રી મંત્રનો અર્થ આપણે સમજ્યા નહીં. આપણે બધા જ મહામૃત્યુંજય મંત્ર જાણીએ છીએ. આવો મહાન મહામૃત્યુંજય મંત્ર એનો જાણનારો વ્યક્તિ ક્યાં જઈને ફસાઈ ગયો? કારણ કે એનો અર્થ ન જાણ્યા. આપણા મહાન ઋષિ પતંજલિ ઋષિ એણે યોગ દર્શનની રચના કરી. યોગ દર્શનની અંદરમાં એક સૂત્ર આપ્યું, તદ જપઃ તદ અર્થ ભાવનમ. હે મનુષ્યો, તમે મંત્ર યા કોઈ પણ વસ્તુને તમે બોલો, એને જાપ જપો, તો માત્ર જાપ ન જપી લેતા. તદ જપઃ તદ અર્થ, એનો અર્થને બરાબર જાણો. જો અર્થ નહીં જાણો તો એના અર્થને ન સમજ્યા વગર ભાવ નહીં જાગે અંદરથી. તદ જપઃ તદ અર્થ ભાવનમ. જો અર્થને સમજશો તો જ અંદરથી એ ભાવ જાગશે. આપણને કોઈ એક સેન્ટેન્સ અલગ ભાષામાં સમજા આપી દઈએ, જે ભાષા આપણને આવડતી નથી, અને આપણને એ રટ્ટો લગાવીએ, આપણને ખબર જ નથી કે આ જે સેન્ટેન્સ બોલીએ એનો અર્થ શું, તો આપણી અંદર એનો ભાવ ક્યારેય જાગશે નહીં. એટલા માટે આપણા ઋષિમુનિઓએ આપણને સૂત્રો આપ્યા કે એ મનુષ્ય તું આનો જાપ તો જપ, પરંતુ અર્થ સાથે. અર્થને તારે જાણવો પડશે. જેવો અર્થ આપણે લઈ આવ્યા અંદર, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ, આ બધા જ શબ્દોને સમજતા ગયા અને છેલ્લે માગણી કરી કે હે પરમાત્મા, હું તને જાણું છું, તું જ મને વિશિષ્ટ વિવેક બુદ્ધિ દેનારો છું. એવું મને બુદ્ધિ આપ કે હું હંમેશા કલ્યાણના માર્ગ ઉપર જ ચાલું. જેમાં આવી બુદ્ધિ આવશે, જે આવા પ્રશ્નો પરિવારમાં થતા હશે, એ પરિવારમાં એકબીજા પ્રત્યે જાતું કરવાની ભાવના, એ પરિવારમાં એકબીજા પ્રત્યે સન્માનની ભાવના, ત્યાગની ભાવના, તપસ્યાની ભાવના, મારું નહીં તારા માટે આની ભાવના, આ બધી જ અંદરથી જાગશે. અને જેવી આ ભાવનાઓ જાગશે કે તરત જ એ ઘર સ્વર્ગ બની જશે. જ્યાં ક્યારે પણ આવી વાત નહીં આવે કે ભાઈ મારા પરિવારમાં હું લઈ લઉં. એટલા માટે ફરી પાછો વૈદિક કાળ લઈ આવવો હોય તો બધાને નમ્ર નિવેદન છે, હાથ જોડીને કરજોડ હું તમને નિમંત્રણ આપું છું કે દર રવિવારે ઘરની પાછળ જ આ હોલ છે, એની પાછળ જ મારું ઘર છે, પ્રેમ મોહન મકાન નંબર 9, દર રવિવારે સવારે 9 થી 10 ત્યાં બધા જ વેદ ઉપર અધ્યયન કરવા ભેગા થયા છે. અને બીજું, સામે કાંઠેથી કોઈ આવ્યા હોય તો ડીમાર્ટ કુવાડવા રોડ ઉપર, ડીમાર્ટની બિલકુલ બાજુમાં જ વિઝન સ્કૂલ છે, ત્યાં દર મંગળવારે સાંજે 9 થી 10 ત્યાં પણ વેદ અધ્યયન કરવા બધા ભેગા થયા છે. આપ બધા આવો, એમાં આગળ વેદની વાત ઘરે ઘર સુધી પહોંચાડીએ. હવે કોઈ ત્રીજો પ્રશ્ન હોય તો કેવો? ઓમ. મારું નામ મગનભાઈ છે, રાજુભાઈના સહકારથી હું આવ્યો છું. આમ તો 20 વર્ષથી હું નાના નાના પ્રસંગમાં આવું જ છું, જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય. હવે મારો પ્રશ્ન એ છે કે 4 વેદને સમજવા હોય આપણા, તો એ આપણે ગુજરાતીમાં કયું પુસ્તક ક્યાં મળશે? બહુ સરસ. અભ્યાસ કરવો હોય તો. જી જી, બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો. આપણે 4 વેદ ભણવા હોય, શીખવા હોય, એનું જ્ઞાન લેવું હોય તો આપણા મહાન ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એનો એક સિલેબસ આપ્યો છે આપણને. આપણે પીએચડીનું પુસ્તક ડાયરેક્ટ જો વાંચવા બેસીએ તો ઘણીવાર આપણે સમજાશે નહીં, અને પરિણામે આપણે એ પુસ્તકને કંટાળીને મૂકી દેશું.
એટલે આપણા મહાન ઋષિ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજી એમણે એક સિલેબસ આપ્યો, 4 વેદ. હું તમને નામ બોલાવું, તમે પાછળ બોલજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ આપણા મુખ્ય ગ્રંથ. એના 4 ઋષિ મુનિ છે. બોલજો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. આ 4 વેદ 4 ઋષિને પરમાત્માએ આપ્યા. એના પછી 4 વેદમાં કયો કયો વિષય છે એ આપણે બોલીએ. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. આ 4 વેદ પછી 4 એના ઉપવેદ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ 4 વેદના 4 ઉપવેદ છે. એના પછી 4 એના બ્રાહ્મણ ગ્રંથો છે. એના પછી 6 એના અંગ છે. એના પછી 6 એના ઉપાંગ છે. અને એના પછી ઉપનિષદો છે. ઉપનિષદ ઋષિમુનિઓએ માન્યતા આપી એવા 11 ઉપનિષદ છે. એટલે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કીધું કે વેદને ભણતા પહેલા ઉપનિષદથી શરૂ કરો. ઉપનિષદો આપણે વાંચવા જોઈએ. અને ઉપનિષદ ટોટલ 11 એમણે માન્યતા આપી છે ઋષિમુનિઓએ. એમાંનું પહેલું ઉપનિષદ જે છે એનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદ એટલા માટે વધારે મહત્વનું છે કે આપણા ઋષિમુનિઓને એમ લાગ્યું કે મનુષ્ય 4 વેદનો અભ્યાસ ન કરે અને માત્ર યજુર્વેદનો 40મો અધ્યાયનું એક અધ્યયન કરી લે તો પણ મનુષ્ય જન્મ માટે પર્યાપ્ત છે. આટલો બધો એ મહત્વનો અધ્યાય છે. યજુર્વેદનો 40મો અધ્યાય એને જુદો કરી એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એ એટલો બધો મહાન છે કે આપણા ઋષિમુનિઓ અને વિદેશી લોકો પણ એના માટે કહે કે ઉપનિષદને જે એકવાર વાંચી લે તો એને મનુષ્ય જીવન ધન્ય બની જાય. આટલું બધું ઉપનિષદનું મહત્વ. એવા 11 ઉપનિષદ, ઈશોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ. આમ 11 ઉપનિષદ આપણે બધા ટોટલ આપ્યા ઋષિમુનિઓએ. એને આપણે ત્યાંથી ચાલુ કરી અને પછી દર્શનશાસ્ત્રો એમાં આગળ વધતું જવું જોઈએ. રહી વાત હવે આ ગુજરાતીની અંદરમાં વેદ અવેલેબલ છે કે નહીં, આજે આપણા સદભાગ્ય છે કે આ બધા વેદ ગુજરાતીમાં પણ આપણી પાસે અવેલેબલ છે. અને આ આપણે બધાને ખૂબ માન થશે કે આપણી બાજુમાં જ ટંકારાના મહાન ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદ વિશે ખૂબ સમજાવ્યું. એ જ ટંકારાના વતની હમણાં જ ગુજરી ગયા એવા દયાલ મુનિ આર્યજી, જે પણ વેદના વિદ્વાન હતા, એમણે આ 4 વેદનું ગુજરાતી ભાષાંતર કરેલું છે. એ આપણી પાસે પણ અવેલેબલ છે, બીજે બધે પણ અવેલેબલ છે. તો એ પણ આપણે ઘરમાં વસાવી શકીએ. હેલો, ખૂબ સરસ વેદની વાત. અને વેદ બહુ જરૂરી છે, પણ સ્વામીજી 5મો વેદ એટલે આયુર્વેદ, એનું મહત્વ શું છે? અને અત્યારે કાળ ઝાર આમ વિદેશી ખોરાક જે રહ્યો એ આપણા વેદના ખોરાકને ધ્વંસ કરી રહ્યો છે. તો આ વિશે સમજાવો. અને આજનો તમારો આનંદ જોઈ અને એટલું જ્ઞાન થયું, તો જ્ઞાન અને માહિતી કે આ સંવાદ રહીએ જ્ઞાનમય બધામાં ઉતરે ને હજારો સુધી પહોંચાડે એ વિશે એક વાત કરો. બહુ સરસ. નામ તમારું કોઈ નથી? જયંતિભાઈ ભાલોડિયા, ગ્રીન સોરઠ પરિવાર, મનસુખભાઈ સુવાગ્યવતી આવેલું. બહુ સરસ જયંતિભાઈ માટે બધા તાળીઓ પાડો. એમનો પ્રશ્ન એ છે કે જે વેદ અને એના ઉપવેદ આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ એટલે શું, એમનો એ પ્રશ્ન છે. તો આપણા ઋષિમુનિઓએ 4 વેદનું અધ્યયન કરી અને આપણને જે વધારેમાં વધારે ઉપયોગી છે એને જુદું કર્યું. બાકી તો આયુર્વેદમાં બધી જ જેટલું જ્ઞાન જરૂરી છે એ બધું જ એમાં આપેલું છે. આપણે બધા જ જાણીએ છીએ કે પહેલો ઉપવેદ ઋગ્વેદ, અને ઋગ્વેદ
એનો વિષય જ જ્ઞાન. તો જ્ઞાન કોના માટે આપણે હોવું જોઈએ? આપણામાં કહેવત છે કે પેલું સુખ તે જાતે નર્યા. આપણા માટે જ પેલું જ્ઞાન હોવું જોઈએ. એટલે ઋગ્વેદનો ઉપવેદનું નામ જ આયુર્વેદ. આપણે જે જીવન કઈ રીતે જીવવું જોઈએ, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, કઈ રીતે કસરતો કરવી, કઈ રીતે યોગ પ્રાણાયામ કરવા, આ બધું જ જે કંઈ જ્ઞાન છે એ બધી જ વાત આયુર્વેદમાં આપી દીધી. દુનિયામાં ક્યાંય એવો ગ્રંથ નથી કે જે બીમાર કેમ ન પડીએ એના માટેની વાત કરે. દુનિયામાં જેટલા ગ્રંથો છે એ બધા જ બીમાર પડ્યા પછી શું કરવું એનું આપણને વાત કરે છે. જ્યારે આપણો વેદ બીમાર ન પડો એના માટેની વાત કરે કે આમ જીવો તો તમે બીમાર જ નહીં પડો. એ બધી જ વાતો આયુર્વેદમાં આવેલી છે. સમય બહુ મર્યાદિત છે એટલે બહુ લાંબી વાત નહીં કરું, પરંતુ આ ચારે ચાર ગ્રંથ આપણા મહાન ઋષિએ ચારે ચાર વેદમાંથી આયુર્વેદ માટેનું જેટલું હતું એને જુદું કર્યું અને એને આયુર્વેદમાં આપી દીધું. એ જ રીતે ધનુર્વેદ, એ જ રીતે ગંધર્વ વેદ અને એ જ રીતે અર્થવેદ. આ બધાની અર્થ શબ્દ જ તમને ખ્યાલ આવી જાય કે અર્થ એટલે ઇકોનોમી, અર્થશાસ્ત્ર આપણે બધા બોલીએ, પૈસો કમાવો, યાની આજ એનું તમે જુઓ વિષય વિજ્ઞાન. અથર્વવેદનો વિષય શું? વિજ્ઞાન. વિજ્ઞાન શેના માટે? તો કે પૈસો કમાવા માટે. એટલે એનું ઉપવેદ અર્થશાસ્ત્ર. જે કાંઈ વિજ્ઞાન આજે ડેવલપ થયું એ અર્થશાસ્ત્રને હિસાબે જ, એનો ઉપવેદ જ અર્થવેદ. એટલે એમાંથી જ એ નીકળ્યો છે. આમ આ ચારે ચાર વેદ. અને તમારો બીજો પ્રશ્ન એની જોડે જોડે હતો કે જ્ઞાન અને માહિતી એટલે શું? જ્ઞાન અને માહિતીનો મતલબ એ છે કે જે ગુટખા ખાય છે એને માહિતી છે જ કે જડબાનું કેન્સર થશે જ, છતાં એ ખાય છે. આને જ્ઞાન ન કહેવાય. આપણા શાસ્ત્રોમાં જ્ઞાન એને કીધું છે કે જે પોતાના જીવનના આચરણમાં લેવાય એને જ માત્ર જ્ઞાન કીધું. જ્ઞાન કોઈ દિવસ બોલવાનું કંઈક હોય, અંદર આચરણ કંઈક હોય તો એ માહિતી છે. માહિતી અને જ્ઞાનમાં બહુ મોટો ભેદ છે. જ્યાં જ્ઞાનની વાત આવી ત્યાં એ પ્રમાણે એને જીવન જ જીવશે. ઇલેક્ટ્રિક કરંટનો વાયર પાસ થાય છે, ખુલ્લો છે. આપણે કોઈને એમ કહીએ કે એમાં પાવર દેખાતોય નથી, કેમ જાય છે, અને એને કહીએ કે તું આને પકડી લે, એને જ્ઞાન છે કે આને પકડું એટલે મરી જ જાઉં. પરંતુ એ જ વસ્તુ નાના બાળકને જ્ઞાન નથી તો એ પકડવા જશે. જ્ઞાન અને માહિતી બે અલગ છે. જ્યાં જ્ઞાનની વાત આવી કે તરત જ એના જીવનના આચરણમાં આવે એનું નામ જ્ઞાન. અને માહિતી માત્ર કહેવા માટે છે, બતાવવા માટે છે. જેમ દુર્યોધન ભાગવતમાં કહે છે કે તમે એવું ન માનતા કે મને આ ખબર નથી, આ બધી જ મને ખબર છે, પણ હું એના વગર પાપ કર્યા વગર રહી શકતો નથી. તો જ્ઞાન નથી. જ્ઞાનના ન હોવાને કારણે માહિતી તો એની પાસે બધી જ હતી કે ધર્મ એટલે શું, પાપ એટલે શું, અત્યાચાર એટલે શું, આ બધી જ માહિતી એની પાસે હતી. પરંતુ એ પ્રમાણે જીવી નહોતો શકતો, જ્ઞાન નહોતું. જ્યાં જ્ઞાન આવ્યું, અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તરત જ એણે કીધું નષ્ટો મોહ આ જ્ઞાન, કે હે વાસુદેવ હવે પૂરું થયું, હવે મને નહીં તમારે કહેવું પડે. એ જ્ઞાન છે. જ્ઞાન અને માહિતીમાં આ ભેદ છે. હવે મને એમ લાગે છે કે આપણે અહીંયા પૂર્ણ કરવું જોઈએ. અને ખૂબ સારું એમણે આપણને લાભ આપ્યો. એમના માટે તાળીઓ પાડીને એમનું અભિવાદન કરીએ. હવે આપણે આજે આપણો પ્રસંગ, આજનો કૃષ્ણ કથા, એમાં કોઈએ પ્રતિભાવ આપવો હોય તો હવે આપણે ઊભા થઈ અને પ્રતિભાવ આપીએ. અને છેલ્લે આપણે આ કથાનો સારાંશ ફરી પાછો એકવાર 4 સેન્ટેન્સમાં કરી અને પછી બધા છૂટા પડશું. જી. અને ખ્યાલ આવ્યો કે શ્રી કૃષ્ણની કથામાં આવવાનું છે, તો સૌથી પહેલા કથા શબ્દ છે એને આપણે ઉલટો કરી નાખીએ તો શું થાય? થાક. અને કથામાં જાણવા મળ્યું, સાંભળવા મળ્યું
કે જ્યારે દુર્યોધને શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું જમવા માટે, ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે જમવાનું તો ત્યારે જ જમાય કાં તો મિત્ર હોય કાં તો મૃત્યુનો ડર હોય. એવી જ રીતે મારા મત પ્રમાણે જીવનની અંદર થાક ત્યારે જ ઉતરે જ્યારે આપણે સાચો કર્મ કરીએ, એનો આપણને ભરપૂર સંતોષ હોય. અને બીજું, સાચું જ્ઞાન મળે ને ત્યારે પણ જીવનમાં થાક ઉતરે. આજે મને કૃષ્ણ પ્રત્યેનું વધુ સાચું અને સારું જ્ઞાન મળ્યું, તેથી મારા જીવનનો થાક ઉતર્યો છે. થેન્ક યુ સો મચ સર. હવે આભાર વિધિ. ખૂબ ખૂબ આભાર. આમ જો તો સુરેશભાઈનો ખાસ કે ભાઈ આજે તમે આટલો ટાઈમ કાઢ્યો અને આ બધાને લાભ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર છે. અને અમારા બધા પરિવારને અને વૈદિક મહાસભાને બધાય માન આપીને આપ બધા સૌ પધાર્યા, આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને ખાસ બધાને નમ્ર વિનંતી છે કે પ્રસાદ લઈને નીકળજો. બધાય ખાસ પ્રસાદ લઈ અને પછી એક બે પુસ્તિકા, ભાઈ કીધું એક પુસ્તિકા છે, બધા પુસ્તિકા લઈ અને જોજો. અને બસ મેઇન તો એ છે કે આપણો આ વેદ છે જૂનું, એનું બધા મનમાં ચિંતન કરજો. આજે અહીંથી કાંઈક લઈ જાજો કે ભાઈ આજે બધા આવ્યા છો તો કાંઈક વિચારજો, કંઈક સારું જીવવું પરિવારનું, કે જે સુરેશભાઈ મહેનત કરી એ બધા તમારા જીવનમાં કાંઈક થોડુંક ઉતારજો. તો કાંઈક આ બધું શું છે કે અમે જે બધું કર્યું છે એ લેકે લાગશે. એટલે તમે બધા પરિવારમાં ખાસ રાખજો. આ ઓલા બેને વાત કરી ને કે ઘરને ચાલુ કરો, પેલા ઘરને સ્વર્ગ બનાવો. બસ આ વસ્તુ કરો, જતું કરવાની ભાવના રાખો, વ્યસન ન રાખો. આ બધી વસ્તુ જે વાત છે પ્રાથમિક પેલા કરીને પછી આપણે જે ઋષિ મુનિ જેવું નથી, પણ આ કળિયુગમાં આપણે આવું જીવન જીવી અને પરમાત્મા આપને બધાને એવી જીવન જીવવાની પ્રેરણા આપે, એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે. નમસ્તે. જે આપણે બધી વાતો કૃષ્ણ ચરિત્ર માટે સાંભળી એને ખાસ જીવનના આચરણમાં લેશું અને એક ચિંતન મનન ખાસ કરશું કે આપણે કૃષ્ણને જે રીતે ઓળખીએ છીએ એને ખરેખર કઈ રીતે ઓળખવો જોઈએ. બસ આ સૂત્ર અહીંથી લઈને જાજો. જન્માષ્ટમીના દિવસે ચિંતન કરજો કે આપણે એને કઈ રીતે યાદ કરવો જોઈએ. હવે શાંતિ પાઠ. ધ્યો શાંતિરંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બે હાથ જોડી એકબીજાને બધા નમસ્તે કરી લેશું. નમસ્તે 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 નમસ્તે.